નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણના તો દાખલાઓ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો સ્વાધ્યાય 7.4 એક્ઝામ્પલ નંબર 1. જો NC8 = NC2 હોય તો NC2 શોધો. આન્સર અહીં આપણને આપેલું છે કે અહીં NC8 અને ઇક્વલ ટુ NC2, પણ NCA = NCB, તો માટે આપણે કહી શકીએ કે A = B એટલે કે 8 = 2, અથવા N = A + B એટલે કે N = 8 + 2, પણ 8 = 2 તો જે શક્ય નથી. તો પહેલો વિકલ્પ તો શક્ય નથી, માટે આપણે કહી શકીએ ઇમ્પ્લાઇઝ N = 10, અને માટે તો NC2 અને ઇક્વલ ટુ તો 10C2. પણ NCR તો એના માટેનું આપણે સૂત્ર જોઈ ગયા. બે રીતે ગણતરી કરી શકાય કે 10C2 અને ઇક્વલ ટુ તો 10 × 9/2 ફેક્ટોરિયલ એટલે કે /2, અને 2 વડે તો છેદ ઉડાડીએ તો 5, 9 × 5 એટલે કે 45. તો NCRના બે સૂત્ર હતા. NCR = n × n - 1 up to n - r+1/r ફેક્ટોરિયલ. તો 2 ફેક્ટોરિયલ એટલે કે 2, તો માટે તો 45. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 3. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. તો એક્ઝામ્પલ નંબર 2 જોઈએ, કારણ કે એમાં બે એક્ઝામ્પલ છે. તો એક્ઝામ્પલ નંબર 2, એનની કિંમત શોધો. એનની કિંમત શોધો. એમાં નંબર 1 જોઈએ. 2NC3, તો 2NC3 જેમ NC3 = 12:1. તો એનની આપણે કિંમત મેળવવાની. તો આન્સર અહીં આન્સર 1. અહીં 2NC3 અને ઇક્વલ તો જેમ આપણને આપેલું છે જેમ NC3 = તો 12:1, અને માટે તો આપણે લખી શકીએ 2NC3 NC3 = તો 12/1. પણ 2NC3 = તો આપણે લખી શકીએ કે તો બે રીતે તો સૂત્રનો ઉપયોગ કરી શકાય. ફેક્ટોરિયલ સંકેતમાં સૂત્રનો ઉપયોગ કરો, અથવા 2n, 2n - 1, 2n - 2, કેટલા તો અવયવો તો 3 અવયવો. તો એનું સૂત્ર આપણે આ પ્રમાણે લખી શકીએ 2n × 2n - 1 × 2n - 2 upon 3 ફેક્ટોરિયલ. તો upon 3 ફેક્ટોરિયલ ઇન્ટુ, હવે NC3 માટેના સૂત્રનો ઉપયોગ કરો તો n × n - 1 × n - 2 upon તો 3 ફેક્ટોરિયલ. તો 3 ફેક્ટોરિયલ અંશમાં જશે, અને ઇક્વલ ટુ તો 12/1. અને માટે તો ફરી આપણે સાદુરૂપ આપીએ તો 2n - 2, એમાંથી 2 સામાન્ય મળે. 3 ફેક્ટોરિયલ તો કેન્સલ, આમાંથી તો n કેન્સલ. અહીંથી 2 સામાન્ય મળે તો 2 × 2 એટલે કે 4. તો 4 × 2n - 1 ઇન્ટુ 2 સામાન્ય લઈ લીધા તો n - 1 upon n - 1 ઇન્ટુ n - 2, અને ઇક્વલ ટુ તો 12. n - 1 કેન્સલ, અને માટે તો 4 × 2n - 1, ફરી 4ને આ બાજુ લઈ જઈએ તો 2n - 1 ઇક્વલ ટુ તો 12 × n - 2 upon 4. સાદુરૂપ આપીએ તો 4 વડે તો છેદ ઉડાડતા તો 3 મળે. તો માટે 2n - 1 ઇક્વલ ટુ 3n - 6, અને માટે તો -6ને આ બાજુ લઈએ, 2nને આ બાજુ લઈ જઈએ તો
तो 6 - 1 એટલે કે 5 = 3n - 2n તો n માટે n = તો 5 તો nની કિંમત તો 5 મળે જે આપણે મેળવવાની છે. હવે એથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 3. તો એક્ઝામ્પલ તો 3 ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. વર્તુળ પરના 21 બિંદુમાંથી કેટલી જીવા દોરી શકાય? તો વર્તુળ પરના 21 બિંદુમાંથી કેટલી જીવા દોરી શકાય? તો આન્સર તો જીવાની વ્યાખ્યાથી આપણે કહી શકીએ કે વર્તુળ પરના બે ભિન્ન બિંદુ દ્વારા એક જીવા દોરી શકાય. માટે તો જેટલા પ્રકારે બે ભિન્ન બિંદુની આપણે પસંદગી કરી શકીએ એટલી જીવા મળે. તો માટે 21 બિંદુમાંથી બે ભિન્ન બિંદુની પસંદગી તો પસંદગી તો 21C2 પ્રકારે કરી શકાય. અને માટે આપણે કહી શકીએ કે માટે તો જીવાની સંખ્યા એટલે કે કેટલી જીવા મળી શકે? તો માટે તો મળતી જીવાની સંખ્યા અને ઇક્વલ ટુ 21C2 અને ઇક્વલ ટુ તો 21 ઇન્ટુ તો 20/2 ફેક્ટોરિયલ એટલે કે 2 સાદુરૂપ આપીએ તો 10 ઇન્ટુ 21 એટલે કે 200 તો 10. માટે આપણે કહી શકીએ કે વર્તુળ પરના આપેલા 21 બિંદુમાંથી તો માટે વર્તુળ પરના 21 બિંદુમાંથી 210 જીવા દોરી શકાય. તો આ માગેલો જવાબ. એક્ઝામ્પલ નંબર તો 5. પાંચમા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 6 લાલ દડા, 5 સફેદ દડા અને 5 વાદળી દડામાંથી તો નહીં 5 વાદળી દડામાંથી દરેક રંગના 3 દડા એમ એમ 9 દડાની પસંદગી કેટલા પ્રકારે કરી શકાય? પસંદગી કેટલા પ્રકારે કરી શકાય? આન્સર અહીં આપણને તો 6 લાલ દડા, 5 સફેદ રંગના દડા અને 5 વાદળી દડા આપણને આપેલા. કુલ તો 16 દડા. દરેક રંગના 3 દડા પસંદ થવા જોઈએ. તો અહીં તો આપેલ 16 દડા પૈકી તો અહીં આપેલ 16 દડા પૈકી 6 લાલ
5 સફેદ અને 5 વાદળી દડા. તેમાંથી દરેક રંગના 3 દડા એમ 9 દડાની પસંદગીના પ્રકારોની સંખ્યા આપણે આ રીતે મેળવી શકીએ કે 3 દડા લાલ રંગના અને 3 દડા સફેદ રંગના અને 3 વાદળી રંગના દડા પસંદ થવા જોઈએ અને શબ્દશી માટે ગુણાકાર થાય. પણ તો આપેલ કુલ દડાઓ પૈકી તો 6 લાલ દડાશી માટે તો 6c3 ઇન્ટુ 5c3, 5 સફેદ દડા છે એમાંથી 3 દડાની પસંદગી 5c3 પ્રકારે અને તો 5 વાદળી દડામાંથી 3 દડાની પસંદગી 5c3 પ્રકારે તો શક્ય બને અને શબ્દશી માટે ગુણાકાર થાય માટે તો આટલા કુલ પ્રકારો મળે. અને તો એની ગણતરી કરીએ તો 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 અપોન 3 ફેક્ટોરિયલ એટલે કે 3 ઇન્ટુ 2 ઇન્ટુ 5c3 એટલે કે 5 ઇન્ટુ 4 ઇન્ટુ તો 3 અપોન તો 3 ફેક્ટોરિયલ એટલે કે 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 ઇન્ટુ 5c3 તો 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 અપોન 3 ઇન્ટુ તો 2. ઘણી વખત આ કિંમતો મેળવવા માટે 5c3 ઇક્વલ ટુ તો 5c5 માઇનસ 3 એટલે કે 5c2નો પણ ઉપયોગ કરી શકાય, કારણ કે 5c3 ઇક્વલ ટુ 5c2 તો એ ગણતરી સરળ થાય. અને ઇક્વલ ટુ સાદું રૂપ આપીએ તો 3 ઇન્ટુ 2 એટલે કે 6 કેન્સલ. અહીંયા આપણે કેન્સલ કરીએ તો 3 કેન્સલ અને 2નો છેદ ઉડાડીએ તો આપણને 2 મળશે. 3 કેન્સલ અને અહીંયા 2 તો 5 ઇન્ટુ 4 એટલે કે 20 ઇન્ટુ 10 ઇન્ટુ 10 તો 20 ઇન્ટુ 10 ઇન્ટુ 10 અને ઇક્વલ ટુ તો 2000 માટે તો આ દડાની પસંદગી આટલા પ્રકારે કરી શકાય. દરેક રંગના 3 દડા એમ 9 દડાની પસંદગી કુલ 2000 પ્રકારે કરી શકાય. તો જવાબ આપણે એ પ્રમાણે લખી શકીએ. આમ દરેક રંગના 3 દડા એમ 9 દડાની પસંદગી કુલ 2000 પ્રકારે કરી શકાય. 2000 રીતે આપણે આ પસંદગી કરી શકીએ. તો હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 7. ક્રિકેટની રમતના 17 ખેલાડીઓ આવેલા છે. તે પૈકી 5 ખેલાડીઓ બોલિંગ કરી શકે છે. દરેક ટુકડીમાં 4 બોલર હોય તેવી 11 ખેલાડીઓની ક્રિકેટની કેટલી ટુકડી બનાવી શકાય? તો અહીંયા આપણને જે માહિતી આપેલી છે એને 2 ભાગમાં વિભાજન કરો. બોલિંગ કરી શકતા ખેલાડીઓ, બોલિંગ ન કરી શકતા ખેલાડીઓ. તો અહીં 17 ખેલાડીઓ પૈકી 5 બોલિંગ કરી શકે, જ્યારે બાકીના 12 ખેલાડીઓ બોલિંગ કરતા નથી. પણ એ પૈકી આપણે 11 ખેલાડીની પસંદગી કરવી, જેમાં 4 બોલર હોય. તો 11 ખેલાડીની પસંદગીમાં 4 બોલર હોવા જરૂરી છે. તો કુલ 17 ખેલાડીઓમાંથી 5 બોલિંગ કરી શકે છે, તો 12 ખેલાડીઓ બોલિંગ કરી શકતા નથી. તો કુલ ખેલાડી, તો અહીંયા આપણે કોષ્ટક બનાવીએ. કુલ ખેલાડી 17 આપણને આપેલા છે
એમાંથી તો કુલ પસંદગી 11 ખેલાડીઓની કરવાની. હવે બોલિંગ કરી શકતા ખેલાડીઓ, બોલિંગ કરતા અને બોલિંગ ન કરતા. બે ભાગમાં ખેલાડીઓનું વિભાજન કરી દઈએ. તો કુલ 17 ખેલાડીઓ આપણને આપેલા. એમાં 5 ખેલાડીઓ બોલિંગ કરી શકે છે, 12 ખેલાડીઓ બોલિંગ કરતા નથી. અને આ ખેલાડીઓમાંથી આપણે પસંદગી કરવી. તો આ ખેલાડીઓમાંથી આપણે પસંદગી કરવી છે કે 11 ખેલાડીઓની પસંદગી કરવી, પણ એમાં 4 બોલર ફરજિયાત હોવા જોઈએ. જો 4 બોલિંગ કરતા ખેલાડીઓ પસંદ કરવામાં આવે તો બાકીના 7 ખેલાડીઓ બોલિંગ ન કરતા ખેલાડીઓમાંથી પસંદગી કરવી પડે. અને માટે આપણે કહી શકીએ આમ તો આપેલ ખેલાડીઓ પૈકી જેમાંથી આપણે લખી શકીએ જેમાંથી 4 બોલર હોય તેવી 11 ખેલાડીની પસંદગી કરવાના પ્રકારોની સંખ્યા ઇક્વલ ટુ આપણે કહી શકીએ કે 4 બોલર અને 7 બોલિંગ ન કરતા ખેલાડીઓ. પણ 4ની પસંદગી 5 ખેલાડીઓમાંથી પસંદગી કરવી પડે, એટલે કે 5C4 અને સી માટે ઇન્ટુ 12C7 અને માટે તો ઇક્વલ ટુ 5C4 ઇક્વલ ટુ 5C1 ઇન્ટુ 12C7 એટલે કે 12C, તો 12 - 7 એટલે કે 12C5. કારણ તો આપણે લખી શકીએ NCR ઇક્વલ ટુ NCN - R. તો આ સૂત્રનો ઉપયોગ ગણતરી ટૂંકી કરવા માટે થાય. 5C1 એટલે કે 5 ઇન્ટુ 12C5, તો 12 ઇન્ટુ 11 ઇન્ટુ 10 ઇન્ટુ 9 ઇન્ટુ કેટલા ઘટકો આપણે સંખ્યાઓ લખવાની છે તો 5, 8 અપોન 5 ફેક્ટોરિયલ એટલે કે 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 અને ઇક્વલ ટુ સાદું રૂપ આપીએ તો 5 કેન્સલ, 4 ઇન્ટુ 2 એટલે કે 8 કેન્સલ, 3 ઇન્ટુ 3 એટલે કે 9. તો 12 ઇન્ટુ 11 ઇન્ટુ 10 ઇન્ટુ 3, 12 ઇન્ટુ 3 એટલે કે 36 ઇન્ટુ 11 અને ઇક્વલ ટુ 36 ઇન્ટુ 11 396 અને ઇન્ટુ 10 એટલે કે 396, 3960. તો આટલા પ્રકારે આપણે પસંદગી કરી શકીએ. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 9. જો વિદ્યાર્થીએ 2 ચોક્કસ વિષયો પસંદ કરવાના ફરજિયાત હોય, જો વિદ્યાર્થીએ 2 ચોક્કસ વિષયો પસંદ કરવાના ફરજિયાત હોય તો વિદ્યાર્થી ઉપલબ્ધ તો વિદ્યાર્થી ઉપલબ્ધ 9 વિષયોમાંથી 5 વિષયો કેટલા પ્રકારે પસંદ કરી શકે?
આન્સર. અહીં આપણને આપેલું છે અહીં વિદ્યાર્થીને 2 ચોક્કસ વિષયો પસંદ કરવાના ફરજિયાત. તો ઉપલબ્ધ 9 વિષયોમાંથી 2 વિષય તો પસંદ કરવાના જ છે, એટલે કે બાકીના તો આપેલ 9 વિષયો પૈકી ઉપલબ્ધ 9 વિષયો પૈકી 2 ચોક્કસ વિષય ફરજિયાત છે. તેથી બાકીના 7 વિષયો માંથી બાકીના વિષયો પસંદ કરવા પડે. પણ તો કુલ 9 વિષયો છે, 5 તો અહીં આપણે અહીં પણ કોષ્ટક બનાવી શકીએ. કુલ વિષયો તો કુલ વિષયો આપણને કેટલા આપેલા છે? 9 વિષયો. એમાંથી તો ફરજિયાત વિષય તો 2 ફરજિયાત વિષયો, બાકીના વિષયો તો બાકીના વિષયો 7 છે. પણ પસંદ કરવાના વિષયો તો પસંદ કરવાના વિષયો તો કુલ 5 વિષયો પસંદ કરવાના. એમાંથી 2 તો ફરજિયાત પસંદ થયેલા, પણ બાકીના તો 5 વિષયોમાંથી તો બાકીના 3 વિષયો પસંદ કરવા પડે, અને બાકીના વિષયોમાંથી પસંદ કરવા પડે. તો આ રીતે આપણે તો કોષ્ટકની રચના કરીએ તો ગણતરી તો સરળ થઈ જાય. જે આપેલા વિષયો છે એમાંથી ફરજિયાત વિષયો અને બાકીના વિષયો તો એની તો આપણે તો કોષ્ટક દ્વારા ગણતરી તો દર્શાવીએ. આમ તો આપણે કહી શકીએ કે તો વિદ્યાર્થી એ ફરજિયાત વિષય સહિત કુલ 5 વિષયની પસંદગી તો 5 વિષયની પસંદગી કરવાના પ્રકારોની સંખ્યા અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે 2 વિષયમાંથી 2 ચોક્કસ વિષયની પસંદગી તો કરવી જ પડે, અને ઇન્ટુ બાકીના 7 વિષયમાંથી 3 વિષયની પસંદગી કરવી પડે, અને ઇક્વલ ટુ 2C2 એટલે કે 1 × 7C3 તો 7C3 એટલે કે 7 × 6 × 5/3 ફેક્ટોરિયલ એટલે કે 3 × તો 2 3 × 2 એટલે કે 6 કેન્સલ, અને ઇક્વલ ટુ 35. આમ તો આપણે કહી શકીએ કે આમ આપેલ શરત મુજબ વિદ્યાર્થી 5 વિષયની પસંદગી કુલ 35 રીતે કરી શકે. તો એ માગેલો જવાબ.